ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે ગ્રામ્ય વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોને ખુલ્લા મૂક્યા। વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું। કાશીપુરા, આનંદી, અંગુઠન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, મોટા ફોફડિયા, કામરોલ, જરોદ, વાંકાનેરમાં પણ લોકાર્પણ કર્યું। કાંકરિયા અને વણછરામાં પણ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું। સાવલી CHC સેન્ટર પર એક્સ-રે મશીનનું લોકાર્પણ કરાયું। તો શિહેરામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મોબાઈલ હેલ્થ યુનિટને ખુલ્લી મૂકી। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું પૂજન કર્યું। સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા। સિહોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ્યારે લોકાર્પણ કરી રહ્યો હતો ત્યારે લોકાર્પણ કરતા કરતા એમ તો બીજા લોકાર્પણ હોય તો આપણે એમ પ્રાર્થના કરીએ કે આ બરાબર ચલાવરાવજો ભગવાન, પરંતુ પ્રભુને અહીંયા એવી પ્રાર્થના કરવી પડી કે પ્રભુ અમારી વહીવટી તંત્ર જે પ્રકારે મહેનત કરે છે તમે એવા આશીર્વાદ આપજો કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોઈએ આવવું જ ના પડે, અને જો આવવું બી પડે તો અહીંયા એ પ્રકારની વ્યવસ્થાઓ હોય કે જે વ્યવસ્થાઓ થકી નવા સિહોરા આસપાસના ગામના સૌ નાગરિકોને અહીંયા બધી જ પ્રકારની વ્યવસ્થાઓ સારી રીતે મળી રહે। 80 જેટલા બૂથો ડભોઈ વિધાનસભામાં આવે છે। આ ભાયલી, ભીલ, ચાપડ આ બધા જ વિસ્તારો ડભોઈ વિધાનસભામાં આવતા હોય। અહીંયાના નાગરિકોએ છેક ભદ્રક કચેરી સુધી તાલુકા પોલીસ સ્ટેશન ત્યાં આવેલું હોય, અહીંયાથી 15-20 કિલોમીટર સુધી ફરિયાદો માટે જવું પડતું હતું। આજથી એ વાતનો અંત આવ્યો છે ને એક સુંદર તમામ સવલતો સાથેનું પોલીસ સ્ટેશન અહીંયા શરૂ કરવામાં આવ્યું છે। અહીંયા સિનિયર PSI બેસે છે। આગામી દિવસોમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનું આ પોલીસ સ્ટેશન બને એની રજૂઆત IG કક્ષાએથી થઈ છે ને અમારી કક્ષાએ પણ વાતચીત ચાલે છે। માનનીય ગૃહમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને અને વડોદરા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં વડોદરા તાલુકાનું નવી પોલીસ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવે છે। આ બિલ્ડિંગમાં તકરીબન 12 કરોડ રૂપિયા જેટલું ખર્ચ થયા છે। આ ખૂબ જ અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ છે અને ભેગા 40 પોલીસ ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ કરવામાં આવેલ છે। આ નવા પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ લોકાર્પણ એ ભાયલી આજુબાજુનો વિસ્તાર છે। આ વિસ્તાર મધ્ય આ નવું પોલીસ કાર્યરત રહેશે અને આ વિસ્તારના લોકોની સમસ્યાઓથી પહોંચી વળવા માટે પોલીસને ખૂબ જ સુચારુરૂપ મદદરૂપ થશે।